ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્વાધ્યાય 7.1 અને 7.2 ગણ્યા પછી સ્વાધ્યાય 7.3ના દાખલા જોવાના છે. એમાં એક નવું સૂત્ર છે જે આપણે સમજવાનું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે કોઈ પણ ત્રિકોણ તમને આપ્યું હોય બરાબર, અને એનું ક્ષેત્રફળ શોધવાનું કહે તો એનું બેઝિક સૂત્ર આપણે બધા સારી રીતે જાણીએ છીએ, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ઇવન 9મા ધોરણની અંદર તમે હેરોનનું સૂત્ર પણ જોઈ ગયા, તમને ખ્યાલ હોય તો બરાબર છે. તો હેરોન પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું એક સરસ સૂત્ર આપ્યું છે. કોઈ પણ પ્રકારના ત્રિકોણનું ક્ષેત્રફળ તમે શોધી શકો. અહીંયા તમારી પાસે પાયો અને વેધ હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો, અથવા તમે હેરોનના સૂત્રનો ઉપયોગ પણ કરી શકો છો, બરાબર છે. પણ હવે અહીંયા યામ ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય, એટલે કે યામ સમતલની ઉપર તમને કોઈ 3 બિંદુ આપ્યા છે અને 3 બિંદુ સમરેખ નથી, અસમરેખ છે, એટલે એના કારણે ત્રિકોણ રચાય છે. અને એ ત્રિકોણનું જો ક્ષેત્રફળ આ બિંદુ પરથી શોધવું હોય તો કેવી રીતે શોધવાનું એ આપણે 7.3માં સમજવાનું છે. ઓકે, તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ સૂત્રની મદદથી શોધવું હોય તો એના માટે આ સૂત્ર છે, તમે જોઈ શકો છો, બરાબર છે. આવી રીતે 3 બિંદુ તમને આપ્યા હોય અને એના ઉપરથી ક્ષેત્રફળ શોધવું હોય તો 1/2 x1. હવે જો સૂત્રને કેવી રીતે સમજવાનું છે, અહીંયા તમે x1 લીધું છે તો એના સિવાયના બંને yની બાદબાકી, x2 લીધું છે તો એના સિવાયના બંને yની બાદબાકી, ને x3 લીધું છે તો એના સિવાયના બંને yની બાદબાકી. ઓકે, એટલે x1 તો y2 માઇનસ y3, x2 તો y3 માઇનસ y1, x3 તો y1 માઇનસ y2. વેરી સિમ્પલ, બરાબર. હવે એનો ઉપયોગ કરતા શીખ્યા આપણે. તો સ્વાધ્યાય 7.3માં પહેલો દાખલો, જેના શિરોબિંદુઓ નીચે પ્રમાણે છે તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હવે સૂત્ર શું છે યાદ કરો. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ, બરાબર છે. થોડી આની ડાર્કનેસ ઓછી કરી દઈએ. સૂત્ર છે 1/2, બરાબર છે, કૌંસમાં x1 તો y2 માઇનસ y3, x2 તો y3 માઇનસ y1 અને x3 તો y1 માઇનસ y2. બસ આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ઓકે, ચલો હવે જરા સમજો. જો હું આ x1 લઈશ 2, તો આ બંને yની બાદબાકી કરીશ, એટલે 0 -4, ભાઈ -4 હું સીધું લખું, ચાલશે ને? હા. પ્લસ x2 -1, તો હું આ બંને yની બાદબાકી કરીશ, તો -4 -3, બરાબર છે. અને x3, આ x લઈશ તો આ બંને yની બાદબાકી કરીશ, તો 3 -0. બસ આટલું સિમ્પલ છે આ. હવે ગણતરી કરી લઈએ આપણે, બરાબર છે. તો બોલો, 4 અને 0 4 થાય, બરાબર છે. પ્લસ માઇનસ માઇનસ, -4 અને -3 -7 થાય. ઓકે, અને 3માંથી 0 જાય તો 3 વધે. ઓકે, 4 દુ 8, 7 એકા 7, પણ +7 કેમ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને, 3 દુ 6. ઓકે, 8 ને 7 15 ને 6 21, બરાબર. 21ને તમે 2 વડે ભાગો, 21ના અડધા કરો એટલે જવાબ આવે 10.5. અને ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ હંમેશા સ્ક્વેરમાં હોય તો એકમ સ્ક્વેર. અહીંયા આપણે જાણતા નથી કે આનું અંતર જે છે શેમાં છે, એટલે એકમ સ્ક્વેર લખીએ. ઇવન તમે નહીં લખો તો પણ બહુ વાંધો નહીં આવે, પણ આપણે એક આદત પાડેલી હોય કે ભાઈ ક્ષેત્રફળ હંમેશા સ્ક્વેરમાં હોય, વર્ગમાં હોય, તો આપણે આ રીતે લખવું જોઈએ, બરાબર. પતી ગયું. જો બીજો દાખલો જોઈ લઈએ. બરાબર છે. હવે બીજા દાખલામાં સૂત્ર તો આપણે આ લઈશું. ઓકે, x1 એટલે આ x1 છે આપણું, તો એના સિવાયના બાકીના 2 yની બાદબાકી, એટલે કે y2 માઇનસ y3. ખબર પડી ને, બરાબર છે. x2, આ x2 છે 3, તો આ બંનેની બાદબાકી,
y3 માઇનસ y1, પણ હવે આ માઇનસમાં છે તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ. જો આવું એક સાથે તમે ના કરી શકતા હોય તો એક સ્ટેપ એક્સ્ટ્રા લખો, પહેલાં બધા પદ લખી દો, પછી ગણતરી કરજો. હું અહીંયા 2 સ્ટેપની ગણતરી એક સાથે કરી રહ્યો છું કે ભાઈ માઇનસની આગળ માઇનસ છે અને પછી -1 મૂકું છું તો માઇનસ માઇનસ પ્લસ કરીને સીધું લખી રહ્યો છું. x3 છે 5, y1 માઇનસ y2 એટલે -1 માઇનસ માઇનસ 5, માઇનસ માઇનસ 5 એટલે આપણે બધા જાણીએ છીએ પ્લસ થઈ જશે. બરાબર છે. આ -5 એમના એમ, આ બંનેનો સરવાળો બાદબાકી -7, આ 3 એમના એમ, અહીંયા થઈ જશે 3, આ 5 એમના એમ, અહીંયા થઈ જશે 4. ચલો 5 સીતા 35 પ્લસ 3 તરી 9 અને 4 પંચા 20. ઓકે, 35 ને 9 44 ને 20 64, અને 64 ને તમે 2 વડે ભાગો તો 32 એકમ સ્ક્વેર. બરાબર છે, પતી ગયા. તો જો આવી રીતે 3 બિંદુ આપ્યા હોય અને ત્રિકોણનું ક્ષેત્રફળ, બિંદુ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે યામ ભૂમિતિનો ઉપયોગ કરીશું અને એમાં પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ઓકે, ચલો આગળ વધીએ. યસ, નીચે આપેલા બિંદુઓ સમરેખ હોય તો પ્રત્યેકમાં કેની કિંમત શોધો. હવે આ ના ખબર પડી, એવું કીધું છે કે આ 3 બિંદુઓ, માની લો કે હું આ પહેલાંની વાત કરું. બરાબર છે, હવે આ સમરેખ છે એટલે માની લો કે આ એ બિંદુ છે, અહીંયા આવ્યું છે 7 માઇનસ 2, બી બિંદુ અહીંયા આવ્યું છે 5 અને 1, અને સી બિંદુ સપોઝ અહીંયા આવ્યું છે 3 અને કે, અને આ સમરેખ છે. હવે 3 બિંદુઓ વિશે તમે સમજી લો. 3 બિંદુઓ વિશે 2 શક્યતાઓ ધ્યાનમાં રાખો. પહેલી શક્યતા, કાં તો એ સમરેખ હશે અને કાં તો એ સમરેખ નહીં હોય, એટલે કે અસમરેખ હશે. જો એ અસમરેખ હશે એટલે કે સમરેખ નહીં હોય તો 100% એ ત્રિકોણ બનાવતા હશે. સમજો વાતને. હું અહીંયા આ સમતલ છે, માની લો કે આ સમતલ પર ક્યાંય પણ 3 બિંદુઓ મૂકી દો. હવે આ 3 બિંદુઓ તમે જો સમરેખ નથી, એક રેખા ઉપર નથી, તો 100% આનાથી ત્રિકોણ રચાશે. તમે જોઈ શકો છો આ ત્રિકોણ રચાયો. જો બરાબર છે, તમે બી આવો પ્રયોગ ઘરે કરી જુઓ. જો 3 બિંદુઓ તમે સમતલ પર મૂકશો, જો એ સમરેખ હશે તો એ ત્રિકોણ ક્યારેય નહીં બનાવી શકે, અને જો એ અસમરેખ હશે તો એનાથી ત્રિકોણ જ રચાતો હશે. ઓકે, હવે હું અહીંયા 3 બિંદુ આમ મૂકું છું. હવે જો આ સમરેખ છે તો આનાથી ત્રિકોણ ના બની શકે, તમે જોઈ શકો છો. બરાબર છે, પણ જો 3 બિંદુ અસમરેખ હશે તો આનાથી 100% ત્રિકોણ બનશે. આટલું ક્લિયર થઈ ગયું? હા સાહેબ, આટલું તો ક્લિયર થઈ ગયું. આવો પ્રયોગ અમે ઘરે કરીને ચેક કરી લઈશું. ઓકે, તો અહીંયા દાખલો કેમ આપ્યો છે? સ્વાધ્યાય 7.3માં કેમ આપ્યો છે? ચોખ્ખું કીધું છે કે ભાઈ આ સમરેખ છે. અચ્છા, હવે સમરેખ છે પણ એવું નથી કીધું કે આ ક્રમિક બિંદુઓ છે. આ તો મેં મારી રીતે નામ આપી દીધું A, B અને C. જરૂરી નથી કે આ A, B, C ક્રમિક જ હોય, આ રીતે જ હોય. બની શકે કે આ બિંદુ વચ્ચે હોય, આ છેલ્લે હોય, આ વચ્ચે હોય, આ પહેલાં હોય, કંઈ પણ હોઈ શકે, આપણે નથી જાણતા. તો અહીંયા આપવાનું મેઇન રીઝન એ છે બેટા કે જો આ 3 બિંદુ સમરેખ હશે તો આનાથી ત્રિકોણ નહીં રચાય. જો ત્રિકોણ જ નહીં રચાય તો ત્રિકોણનું જે ક્ષેત્રફળ હશે, સપોઝ આપણે એવું ધારી લઈએ કે આનાથી ત્રિકોણ બનશે અને એ ત્રિકોણનું જે ક્ષેત્રફળ હશે એ 0 હશે, કેમ કે ત્રિકોણ હશે જ નહીં તો એનું ક્ષેત્રફળ પણ 0 હશે. ઓકે, તો આપણે એકચ્યુઅલી એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે કે ભાઈ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. ઓકે, અને ક્ષેત્રફળનું સૂત્ર આપણે હમણાં જોઈ ગયા. 1/2 x1 y2 માઇનસ y3 x2 y3 માઇનસ y1 અને x3 y1 માઇનસ y2. ઓકે, યાદ રહી જાય એવું સૂત્ર છે. હવે હું ગણતરી કરી લઉં. x1 એટલે 7, બરાબર છે. y2 માઇનસ y1 એટલે 1 માઇનસ k, પછી આ છે 5, k માઇનસ 2 એટલે +2 લખી દઈએ આપણે સીધું જ. x3 3 છે, -2 -1. આગળ વધીએ, 7 ને અંદર ગુણી દઈએ, 7 × 7, -7k, 5 ને અંદર ગુણી દઈએ, 5k + 10, અને -2 ને -1 કેટલા થાય? -3 થાય. -3 ને 3 વડે ગુણીએ તો -9.
થોડું ઘણું સાદુરૂપ આપી દઈએ તો -7k અને +5k -2k, 7 ને 10 17માંથી 9 જાય તો કેટલા વધે ભાઈ? 8 વધે. ઓકે, હવે જો સમજો વાતને, જો A B C અને C સમરેખ હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શૂન્ય થાય. ઓકે, તો એનો મતલબ એ થયો કે આ શૂન્ય છે અને શૂન્ય મૂકી દઈએ. હવે આ બે ભાગાકારમાં છે, આમ જશે તો ગુણાકારમાં કોઈ પણ પદ 0 સાથે ગુણાય તો એ 0 થઈ જાય. બરાબર, એટલે અહીંયા વધ્યું -2k +8 +8 છે, આ બાજુ આવશે તો -8 થઈ જશે, તો -8 બરાબર -2k. -2 ગુણાકારમાં આમ જાય તો ભાગાકારમાં, તો -8 ભાગ્યા -2 બરાબર k. હવે તમે જોઈ શકો છો માઇનસ માઇનસ ઉડી ગયું, 4 દુ 8, તો બોલો k ની કિંમત કેટલી આવી? સોરી, 4 આવી. કેટલું ઇઝી છે, કેટલું સિમ્પલ છે ને. તો આ યાદ રાખજો કે તમને 3 બિંદુઓ આપે ને એમ કહી દે કે આ સમરેખ છે પણ એ ક્રમિક ના હોય અને કીધું હોય ખાલી સમરેખ છે અને કોઈ અચલની કિંમત શોધવાની કીધી હોય તો તમારે આ ત્રિકોણના ક્ષેત્રફળવાળું સૂત્ર લઈને દાખલો ગણવાનો છે, યાદ રાખજો. ફરીથી એવો જ દાખલો જોઈ લઈએ. ઓકે, હવે એમાં 3 બિંદુઓ છે, યાદ રાખજો. તો હું ગણતરી ચાલુ કરી દઉં સીધી. x1 8 છે, y2 -4 -5 એટલે +5 લખી દઉં, x2 k છે, y3 છે -5, y1 છે 1, x3 2 છે, y1 છે આ 1 અને y2 છે -4 એટલે આપણે અહીંયા લખીશું +4. બરાબર, આ કોન્સન્ટ્રેશન બહુ જરૂરી છે બેટા. ગણિત ભણતી વખતે તમે લોકો કોન્સન્ટ્રેશન પૂરું રાખશો ને તો ભૂલ પડવાના ચાન્સીસ ઘટી જશે. ઘણીવાર મારી પણ ભૂલ થઈ જતી હોય છે. ઘણા બધા યુટ્યુબ પર મને કમેન્ટ્સ આવે છે કે સર તમે આ દાખલામાં આ જગ્યાએ ભૂલ કરી છે. ડેટ મીન્સ સારું છે કે તમે દાખલો સરસ રીતે જુઓ છો, જોડે જોડે સમજો છો, તો તમને ભૂલ પકડાય છે. બરાબર છે. તો મારી બી ઘણીવાર કોન્સન્ટ્રેશન નથી રહેતું, તો એના કારણે શું છે કે ક્યાંક ભૂલ થઈ જતી હોય છે. બરાબર, એટલે કોન્સન્ટ્રેશન બહુ જરૂરી છે, યાદ રાખો ગણિત કરવા માટે. ઇવન કોઈ પણ કામ, એવું નહીં કે માત્ર ગણિતની અંદર કોન્સન્ટ્રેશનની જરૂર છે. તમે જે બી કામ જીવનની અંદર કરતા હોય, બરાબર છે, તો જો એની અંદર કોન્સન્ટ્રેશન એટલે કે પૂરેપૂરું ચિત્ત અને મન લગાવીને રાખશો, બરાબર છે, તો એ કામ હંમેશા સારામાં સારું થશે. ઓકે, આ બહુ જરૂરી વસ્તુ છે. ઓકે, ચાલો હવે અહીંયા થઈ જશે 1, અહીંયા થઈ જશે -6 અને અહીંયા થઈ જશે 5. ઓકે, 8 1 8, અહીંયા થઈ જશે -6k અને અહીંયા થઈ જશે 5 દુ 10. બરાબર, હવે હું અહીંયા 0 મૂકી દઉં. આ તો આ બે ભાગાકારમાં છે, આમ જશે તો ગુણાકારમાં, અને 0 સાથે કોઈ પણ પદ ગુણાય તો એ 0 થઈ જાય. ઓકે, અહીંયા જોઈ લઈએ -6k અને 10 ને 8 18 પ્લસ છે, આમ જશે તો -18 બરાબર -6k. -6 ગુણાકારમાં છે, આમ જશે તો ભાગાકારમાં, તો k બરાબર -18 ભાગ્યા -6, - ઉડી જાય, 6 તરી 18. k ની કિંમત આવી મિત્રો 3. અને અહીંયા યાદ રાખજો કે આ જે k છે એ બિંદુના યામ છે, અને બિંદુના જે યામ હોય છે x યામ કે y યામ, તો એ તમને મેં પહેલાં જ સમજાવ્યું, કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. યાદ રાખજો આ વસ્તુ. ઓકે, તો બીજો દાખલો બી પૂરો થઈ ગયો. ચલો આગળ વધીએ. વિધાઉટ ફેલ, જેના શિરોબિંદુઓ હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. કંઈક અલગ આપ્યું છે. પહેલાં આપણે ત્રિકોણ બનાવીએ. થોડો મોટો ત્રિકોણ મેં બનાવ્યો છે. ઓકે, હવે આ એક ત્રિકોણ છે, એના શિરોબિંદુ આપ્યા છે. માની લો કે પહેલો શિરોબિંદુ આપ્યું છે 0 અને -1, બરાબર છે. બીજો શિરોબિંદુ આપ્યું છે 2 અને 1. ત્રીજો શિરોબિંદુ આપ્યું છે 0 અને 3. આ 3 શિરોબિંદુઓ આપણને આપ્યા છે. પણ હવે તમને કહ્યું છે શું, જરા સમજો કે એ ત્રિકોણની બાજુઓને ના મધ્યબિંદુઓને જોડવાથી, એટલે આ લોકોના મધ્યબિંદુ, માની લો કે આનું મધ્યબિંદુ આ છે, આનું મધ્યબિંદુ આ છે ને આનું મધ્યબિંદુ આ છે.
ઓકે, અચ્છા આને નામ આપી દઈએ ડી, ઈ અને એફ. આ 3 મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે તમે જ્યારે આને જોડશો તો પણ એક ત્રિકોણ રચાશે. તમે સમજી શકો છો, બરાબર છે. જો આ ત્રિકોણ રચાયું તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. બહુ સરસ દાખલો આપ્યો છે, બરાબર. સમજો, તમને જે બિંદુઓ આપ્યા છે, જેના શિરોબિંદુ આપ્યા છે, એ ત્રિકોણનું નહીં, પણ એની બાજુઓના મધ્ય બિંદુને જોડવાથી જે ત્રિકોણ રચાય છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણી પાસે આ બિંદુઓ તો હોવા જોઈએ, તો એ બિંદુ શોધવા પડશે. હવે બિંદુ કેવી રીતે શોધીશું? તો રેખાખંડ AB ના મધ્ય બિંદુ D ના યામ. હવે એ કેવી રીતે શોધીશું? તો તમને ખબર છે, બંનેના x નો સરવાળો ભાગ્યા 2, બંનેના y નો સરવાળો ભાગ્યા 2. તો સૂત્ર યાદ છે, x1 + x2/2, y1 + y2/2. તો બંનેના x નો સરવાળો, તો જો શું થશે? 0 + 2 ભાગ્યા 2, બરાબર છે. અને બંનેના y નો સરવાળો -1 + 1 ભાગ્યા 2, બરાબર છે. 0 + 2 2, 2 ને 2 વડે ભાગીશું તો 1, -1 અને 1 0, 0 ને 2 વડે ભાગીશું તો 0. એટલે આના યામ મળી ગયા. શું મળ્યા? 1 અને 0. ઓકે, એવી રીતે રેખાખંડ BC ના મધ્ય બિંદુ E ના યામ, એટલે આપણે આના યામ શોધીશું. તો ચલો કેવી રીતે શોધીશું? તો જો 2 + 0 ભાગ્યા 2, મધ્ય બિંદુના યામ શોધવા બહુ સિમ્પલ છે બેટા. કારણ શું છે કે બંને x નો સરવાળો કરીને 2 વડે ભાગી દો, બંને y નો સરવાળો કરીને 2 વડે ભાગી દો, બરાબર છે. 1 + 3 ભાગ્યા 2, તો 2 ને 0 2, 2 ને 2 વડે ભાગીશું તો 1, 1 ને 3 4, 4 ને 2 વડે ભાગીશું તો 2. એવી રીતે રેખાખંડ AC ના મધ્ય બિંદુ F ના યામ. ઓકે, હવે આ બંનેનો સરવાળો કરીને તો 0 + 0 ભાગ્યા 2 અને -1 + 3 ભાગ્યા 2. બોલો, 0 + 0 શું થાય? 0 થાય. 0 ને 2 વડે ભાગીએ તો 0 આવે. -1 અને 3 કેટલા થાય? 2 થાય. 2 ને 2 વડે ભાગો તો 1 આવે. તો જો આ ત્રણેયના યામ પણ મળી ગયા. આ થઈ ગયું 1 2, બરાબર છે. અને આ થઈ ગયું 0 1. હવે હું તમને એમ કહું કે આ ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ શોધો. તો બેટા સૂત્ર તો આપણે પેલું જાણીએ છીએ 1/2 વાળું. તમને ખ્યાલ છે જ કે ભાઈ x1 y2 - y3, x2 y3 - y1 અને x3 y1 - y2, બરાબર છે. ઓકે, સૂત્ર તો જાણીએ છીએ આપણે. ચલો x1 લઈ લઈએ. x1 1 છે, બરાબર છે. તો આ બંને yની બાદબાકી કરીશું તો 2 - 1 થઈ જશે. x2 લઈ લઈએ. x2 1 છે, તો આ બંને yની બાદબાકી કરીશું તો 1 - 0 થઈ જશે, બરાબર છે. x3 લઈ લઈએ. આ 0 છે, તો આ બંને yની બાદબાકી કરીશું, 0 - 2 કરી દઈશું. ઓકે, હવે 2માંથી 1 જાય તો 1, 1 એકા 1, બરાબર છે. 1માંથી 0 જાય તો 1, 1 એકા 1, અને અહીંયા જે પણ આવશે ગુણાશે 0 સાથે, એટલે એ 0 થઈ જશે. ઓકે, તો 1/2 આ બંનેનો સરવાળો થઈ જશે. સોરી, 2 થઈ જશે. માય મિસ્ટેક. જોયું? હમણાં જ મેં તમને કહ્યું કોન્સન્ટ્રેશન બહુ જરૂરી છે. કોન્સન્ટ્રેશન જેવું ક્યાંક બીજે જતું રહે એટલે તમને અહીંયા તકલીફ પડે છે. 2 ને 2 વડે ભાગો તો કેટલા આવશે? 1. એટલે 1 એકમ સ્ક્વેર આનું ક્ષેત્રફળ છે. તો અહીંયા સુધીનું કામ આપણે પૂરું કર્યું. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. એટલે આ ત્રિકોણ અને આપેલ ત્રિકોણ, આ જે મોટું ત્રિકોણ છે ને, એનું ગુણોત્તર શોધવાનું છે. તો એ શોધવા માટે આપણે શું કરીએ? એ શોધવા માટે હું આ હટાવી દઉં છું, બરાબર છે. ઓકે, આટલો ભાગ હટાવી દઉં છું. ઓકે, કેમ કે આપણી પાસે જગ્યા ઓછી છે, પછી આ બિંદુઓ પણ આપણે જોવા પડશે. તો હું સીધું જ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ,
અને હવે સૂત્ર નહીં લખું બીજી વાર, કેમ કે ઓલરેડી એકવાર લખેલું છે, ખાલી આપણે ગણતરી દર્શાવીશું. તો x1 આ x1 છે, તો આ બંનેની બાદબાકી 1 - 3, x2 આ x2 છે, તો આ બંનેની બાદબાકી 3 - -1 એટલે +1, x3 0, તો આ બંનેની બાદબાકી -1 - 1. ઓકે, બોલો 1માંથી 3 જાય તો જે બી હોય -2 આવશે, 0 સાથે ગુણાશે એટલે આ 0 થઈ જશે. 3 ને 1 4, 4 દુ 8, બરાબર છે. આ પણ -2 થશે પણ એ ગુણાશે તો 0 સાથે, તો 0 થઈ જશે. તો 1/2 અને આ સરવાળો થશે 8, 8ને 2 વડે ભાગશો તો કેટલો આવશે? 4 આવશે, બરાબર છે. હવે આ બંનેનો ગુણોત્તર શું કહ્યું છે સમજો. જો આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ, આ ત્રિકોણ એટલે આપણે જે શોધ્યું, આ જે બળ્યું આપણને દાખલામાં, તો આપણે ગુણોત્તર શોધવાનું છે. કોનું ગુણોત્તર શોધવાનું છે ભાઈ? તો આ ત્રિકોણ એટલે ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ, બરાબર છે, અને ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ, બરાબર છે. ચલો, DEFનું ક્ષેત્રફળ કેટલું છે? 1, અને ABCનું ક્ષેત્રફળ કેટલું છે? 4. તો બોલો ગુણોત્તર શું થયો? 1/4. ઓકે, કેમ આપ્યું હતું હવે એ સમજાવું. બેટા, તમે જ્યારે પણ કોઈ ત્રિકોણના મધ્ય બિંદુને જોડીને એક ત્રિકોણ રચશો તો તમે ધ્યાનથી જુઓ કે આખા ત્રિકોણના 4 ભાગ પડી ગયા, 4 સરખા ભાગ, 1 2 3 અને 4, અને આ 4નું ક્ષેત્રફળ સરખું હશે. આ યાદ રાખજો, બરાબર છે. એટલે તમે પહેલાંથી જ આ મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીને એને 4 વડે ભાગી દીધું હોત તો તમને આ કોઈ પણ નાના ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. ઓકે, એટલે આ ધ્યાનમાં રાખજો. કદાચ આ દાખલાને અલગ રીતે પૂછે તો આ કન્સેપ્ટ યાદ રાખજો કે જ્યારે ત્રિકોણના મધ્ય બિંદુને જોડીને એક ત્રિકોણ રચાતો હોય, બરાબર છે, તો એના કારણે મોટા ત્રિકોણના 4 સરખા ભાગ પડી જશે અને 4 ત્રિકોણ હશે ને એમના ક્ષેત્રફળ પણ સરખા હશે. ને કેટલા હશે? તો મોટા ત્રિકોણના ચોથા ભાગ જેટલા. ઓકે, તો એના માટે આ આપ્યું હતું, બરાબર છે. તો ક્લિયર થઈ ગયું હશે. બહુ સરસ દાખલો હતો, યાદ રાખજો. આ કન્સેપ્ટ યાદ રાખજો બેટા. આ ગુણોત્તર, અહીંયા ગુણોત્તર શોધવાનું કીધું છે. પરીક્ષામાં કદાચ એવું કે ભાઈ આ રીતે દાખલો ગણો, મેં જે સમજાવ્યું એ રીતે, તો પાછું તમારે એ રીતે યાદ રાખવું પડશે. ઓકે, આગળ વધીએ. એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ, હા જો ચોખ્ખું લખ્યું છે ક્રમિક શિરોબિંદુઓ હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે યાર ચતુષ્કોણ તો આપણે બધા જાણીએ છીએ, હે ને. કોઈ બી એક ચતુષ્કોણ બનાવી દઈએ, બરાબર. આ ચતુષ્કોણ આપણે બનાવી દો, ચાલો, બરાબર છે. હવે આના ક્રમિક શિરોબિંદુઓ, તો પહેલું છે એ છે -4 -2, બરાબર છે. અહીંયા લઈ લઈએ B, એ છે -3 -5, અહીંયા લઈ લઈએ C 3 -2, અને અહીંયા લઈ લઈએ D, બરાબર છે, 2 અને 3. ઓકે, તો આ એક ચતુષ્કોણ છે. પ્રકાર નથી કીધો અહીંયા કોઈ, આપણે ચતુષ્કોણ બનાવી દીધો છે ને એના શિરોબિંદુઓ લખી દીધા છે, નામ આપી દીધા છે, કેમ કે ક્રમિક છે. હવે આનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે. તો ફ્રેન્ડ્સ યાદ રાખો કે યામ ભૂમિતિ ચેપ્ટરની અંદર ચતુષ્કોણનું ક્ષેત્રફળ બિંદુઓ ઉપરથી શોધવા માટેનું કોઈ સૂત્ર આપેલું નથી. જેમ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપ્યું છે, પણ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું એવું કોઈ સૂત્ર આપણી પાસે અવેલેબલ નથી. તો આ સિચ્યુએશનમાં શું કરીશું? તો અહીંયા થોડુંક વિચારીશું આપણે. વિચાર એવું કરીશું કે બેટા આ જે ચતુષ્કોણ છે, જો હું આ ચતુષ્કોણની વચ્ચે કોઈ પણ એક વિકર્ણ દોરી દો, એક જ વિકર્ણ, બે નહીં, એક જ વિકર્ણ, સપોઝ મેં આ વિકર્ણ દોરી દીધો, તો તમે સમજી શકો છો કે અહીંયા 2 ત્રિકોણ બની ગયા. તમે જો 2 ત્રિકોણ રચાયા, બરાબર છે. અને જો આ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધું, હું આ ભાગનું ક્ષેત્રફળ શોધું, હું ને આ ભાગનું ક્ષેત્રફળ શોધું, અને એ બંનેનો સરવાળો કરી દઉં તો આખા ચોરસનું ક્ષેત્રફળ બની જાય, ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. હું તમને એમ કહું ભાઈ તમારા ઘરનું ક્ષેત્રફળ જાણીને લાવો, તો હવે તમારા ઘરની અંદર રસોડું હશે, રૂમ હશે, બરાબર, મોટો હોલ હશે. તો આ સિચ્યુએશનની અંદર તમે શું કરશો? એક સાથે બધાની ગણતરી કરશો કે બધાની અલગ અલગ ગણતરી કરીને એનો સરવાળો કરશો? તો યસ, આપણે એવું જ કરીશું. દરેકે દરેક એરિયાનું અલગ અલગ ક્ષેત્રફળ શોધીશું ને એનો સરવાળો કરી દઈશું. તો આપણાને આખા રૂમનું એટલે કે આખા મકાનનું ક્ષેત્રફળ મળી જશે.
તો એવી રીતે આ ચતુષ્કોણનું જો મારે ક્ષેત્રફળ શોધવું હોય તો હું એના બે ભાગલા કરી દઉં. એ ભાગલા હું આમ કરું તો બી ચાલે, આમ કરું તો બી ચાલે, બરાબર. તો મને બે ત્રિકોણ મળશે, ત્રિકોણ 1 અને ત્રિકોણ 2, અને આ બંને ત્રિકોણનો સરવાળો કરીશ તો બોલો મને આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે? ડેફિનેટલી મળી જશે. ઓકે, તો પહેલાં હું ABCનું ક્ષેત્રફળ શોધું. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. ઓકે, સૂત્ર યાદ હશે એવી આશા રાખું છું હું. x1 y2 માઇનસ y1, અને યાદ રહી જાય એવું છે. તમે જે બી x લો એના સિવાયના બંને yની બાદબાકી કરો, આ રીતે યાદ રાખજો. અને બધા xનો ઉપયોગ થઈ જવો જોઈએ. 3 તો x છે, y3 માઇનસ y1, x3 શું છે y1 માઇનસ y2. ઓકે, ચાલો 1/2 એઝ ઇટ ઇઝ. x1 આપણે આ ત્રિકોણની વાત કરીએ છીએ, સો -4 -5 -2, તો -5 + 2. ભૂલ થાય તો ભાઈ જોતા રહેજો. x2 -3, બરાબર છે. તો આ બંનેની બાદબાકી કરીશું તો -2 -2 એટલે +2 થઈ જશે. x3 એટલે આપણે આની વાત કરીએ છીએ, બરાબર છે. અને એના સિવાયના તો -2 -5 એટલે +5 થઈ જશે. ઓકે, ચલો -5 + 2 -3, -3 ગુણ્યા -4, 4 તરી 12, +12 પ્લસ થઈ જાય. આ બંનેનો સરવાળો બાદબાકી થઈ જશે 0, 0 3 સાથે ગુણાશે તો એ થઈ જશે 0. આ બંનેનો સરવાળો બાદબાકી થશે 3, 3 તરી 9. ઓકે, તો 1/2 અને આ થઈ જશે 21. 21ને તમે 2 વડે ભાગો એટલે 10.5. આ થઈ ગયું ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. એક કામ કરું છું, બરાબર છે, આને હું અહીંયા લખી દઉં છું. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું? 10.5. હવે આપણે ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ શોધીએ, બરાબર છે. તો એ પણ એના માટે એક કામ કરીએ. સૂત્ર આપણે આ લઈ લઈએ ભાઈ. સૂત્ર માટે વધારે મહેનત નથી કરવી, ખાલી અહીંયા થોડાક ચેન્જીસ કરી દઈએ. ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ. ઓકે, ચાલો હવે x1 ADCની વાત છે તો x1 એનો -4 છે, અને એના સિવાયના બેની બાદબાકી 3 -2 એટલે +2 થઈ જશે, બરાબર છે. x2 2 છે, બરાબર છે. x2 2 છે તો આ બંનેની બાદબાકી -2 + 2, બરાબર છે. પ્લસ x3 3 છે તો આ બંનેની બાદબાકી -2 -3. ઓકે, ચલો આગળ ગણતરી કરીએ. તો બોલો 3 ને 2 5, 5 ચોક 20, કેવા 20? -20. આ 0 થઈ જશે એટલે અહીંયા 0 આવશે, બરાબર છે. આ બંનેનો સરવાળો બાદબાકી થઈ જશે -5 -5 તરી 15, પણ કેવા? -15. ઓકે, ચલો -15 ને -20 -35 થઈ જાય, અને -35 ને તમે 2 વડે ભાગો તો -17.5 થાય. હવે યાર આ જવાબ તો તમે લખી દીધો, બરાબર છે. આ જવાબ તમે લખી દીધો, પણ અહીંયા તમને એ ખબર હોવી જોઈએ કે તમે ક્ષેત્રફળ શોધી રહ્યા છો, અને ક્ષેત્રફળ ક્યારેય માઇનસમાં ન હોય, 0 હોઈ શકે. આપણે દાખલા નંબર 2માં જોઈ લીધું કે ભાઈ જ્યારે 3 બિંદુઓ સમરેખ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થઈ જાય, પણ માઇનસમાં તો ક્યારેય ના જ હોઈ શકે. તો એનો મતલબ કે આ જવાબ જે માઇનસમાં છે આપણે એને ધન તરીકે લઈશું, એટલે એનો જવાબ લઈશું 17.5. ક્લિયર થઈ ગયું, બરાબર છે. તો યાદ રાખો ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ, ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ કેટલું છે? 17.5. હવે આપણે શોધવું હતું ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ, ABCDનું ક્ષેત્રફળ, બરાબર. અને એ આપણને મળશે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ. આ બંનેનો સરવાળો કરી દઈશું. પહેલું ત્રિકોણ, બીજું ત્રિકોણ. પહેલું ત્રિકોણ છે 10.5 અને બીજું ત્રિકોણ છે 17.5, બરાબર છે. 10 ને 17 27, 27 ને આ બે 50 પૈસાને ભેગા કરીશું તો 1 રૂપિયો થઈ જશે, 28 થઈ જશે. 28 આનું ક્ષેત્રફળ છે. કોનું?
ચતુષ્કોણ ABCDનું. પણ જોયું તમે કેવી રીતે આપણે ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીને ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધ્યું. તો આવું નાની નાની વસ્તુ છે ભાઈ, યાદ રાખજો. 5 દાખલા ગણીને છે સ્વાધ્યાય 7.3માં, પણ 5માં કંઈક ને કંઈક નવું શીખવાનું છે. ઓકે, આગળ વધી જઈએ. તમે ધોરણ 9 પ્રકરણ 9 પ્રશ્ન નંબર 3માં શીખ્યા છો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે. મધ્યગાનો મતલબ થાય કે એક ત્રિકોણના બે સરખા ભાગ કરે છે. ઓકે, તો જેના શિરોબિંદુઓ આ 3 હોય તેવા ત્રિકોણ ABC માટે આ પરિણામ ચકાસો. તમારે પરિણામ ચકાસવું છે, તો એ કેવી રીતે ચકાસીશું આપણે? તો એક કામ કરીએ, પહેલાં ત્રિકોણ બીકોણ બનાવી દઈએ આપણે. બરાબર છે, ચલો એક ત્રિકોણ બનાવી દઈએ આપણે. ઓકે, હવે આ ત્રિકોણની અંદર અહીંયા આપણે પહેલું બિંદુ લખીએ A. ત્રિકોણ હા A છે 4 અને -6, B છે શું છે 3 અને -2, અને C છે 5 અને 2. ઓકે, હવે આની મધ્યગા બનાવીએ. માની લો કે એની મધ્યગા આપણે આ રીતે બનાવી દઈએ. આ એની મધ્યગા છે. ઓકે, અને એ મધ્યગાને જ્યાં છેદે છે એને D નામ આપીએ. બરાબર છે. ઓકે, હવે જરા ધ્યાન આપજો. આ ત્રિકોણની જે મધ્યગા છે AD એ BCને મધ્ય બિંદુમાં છેદે. એટલે સિમ્પલ ભાષામાં કહું તો જે D છે એ રેખાખંડ BCનું મધ્ય બિંદુ છે. તો રેખાખંડ BCના મધ્ય બિંદુ Dના યામ પહેલાં આપણે શોધી દઈએ. બરાબર છે, અને તમને ખબર છે કે શોધવા બહુ સિમ્પલ હોય છે. આ બંનેના Xનો સરવાળો ભાગ્યા 2 એટલે 3 + 5 ભાગ્યા 2, અને આ બંનેનો Yનો સરવાળો ભાગ્યા 2 તો -2 + 2 ભાગ્યા 2. 3 ને 5 8 થાય, 8ને 2 વડે ભાગો 4 આવે, -2 + 2 0 થાય, 0 ને 2 વડે ભાગો 0 આવે. તો એનો મતલબ કે આના યામ તો આપણાને મળી ગયા. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. ગુડ. હવે શું કરવાનું છે મિત્રો? તો હવે આપણાને શું કહ્યું છે કે આ જે આપણે 9મા ધોરણમાં શીખ્યા છે એ અહીંયા ચકાસણી કરવાની છે કે આ જે આખું ત્રિકોણ છે એમાં મધ્યગા AD દોરવાથી જે બે ત્રિકોણ બન્યા, શું એ બંનેના ક્ષેત્રફળ આ પૂરા ત્રિકોણના ક્ષેત્રફળથી એક્ઝેક્ટ અડધા છે? એટલે કે એ બે સરખા ભાગ કરે છે? તો આપણે અહીંયા કેટલા બધા ક્ષેત્રફળ શોધવા પડશે. પહેલાં આપણે મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ, ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધીએ. ઓકે, અને તમે ખાલી શું કહેવાય કે ABC લખો તો બી ચાલે. ઓકે, ચાલો સૂત્ર એકવાર લખી દઈએ, વારંવાર નહીં લખીએ પછી. ઓકે, તો x1 y2 - y3, x2 y3 - y1, x3 y1 - y2. યાદ રાખો આપણે કયા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ છીએ, બહુ મહત્વનું છે. ABCની વાત થઈ રહી છે. 1/2 x1 4 છે, હે ને? તો આ બંનેની બાદબાકી તો -2 - 2, x2 3 છે તો આ બંનેની બાદબાકી. બરાબર છે, તો 2 -6 એટલે +6. x3 5 છે તો આ બંનેની બાદબાકી -6 -2 એટલે +2. ઓકે, હવે બધી ગણતરી બને ત્યાં સુધી ભેગી કરીશું કે જેથી બહુ લાંબી ગણતરી ના કરવી પડે. -2 અને -2 -4 ચોકું 16. કેવા 16? -16. 6 ને 2 8, 8 તરી 24. બરાબર છે. -6 અને 2 -4, 4 પંચા 20 પણ કેવા માઇનસ. ઓકે, હવે આગળ ગણતરી કરીએ તો 24માંથી 20 જાય તો 4, અને -16 અને 4 -12 ને 2 વડે ભાગીશું તો +12, પણ આપણે તમને ખબર છે -12 ને 2 વડે ભાગીશું તો 6, પણ આપણે એ જવાબ પ્લસમાં લઈશું. એટલે એનો મતલબ કે આખા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું? 6. હવે જો આ જે વાક્ય રચના આપી છે એ સાચી છે તો એનાથી આ મધ્યગા દોરવાથી જે આ બે ત્રિકોણ 1 અને ત્રિકોણ 2 બન્યા એનું ક્ષેત્રફળ આના અડધા જેટલું એટલે કે 3 હશે. ઓકે, તો જરા એ ચેક કરી લઈએ. તો હવે આપણે ABDનું ક્ષેત્રફળ શોધીએ. ABDનું ક્ષેત્રફળ શોધીએ. બરાબર, સૂત્ર લખવાની જરૂર નથી, ગણતરી કરીએ. 4 લઈએ
તો આ બંનેની બાદબાકી કરીએ એટલે કે -2 - 0 બરાબર છે. 3 લઈએ તો આ બંનેની બાદબાકી કરીએ 0 - -6 એટલે +6 થઈ જશે બરાબર છે. અને અહીંયાથી 4 લઈએ ઓકે, તો આ બંનેની બાદબાકી કરીએ -6 - -2 એટલે +2 થઈ જશે. ઓકે, બોલો -2 - 0 -2 -2 4 દુ 8. ઓકે, 6 તરી 18 અને અહીંયા -4 ચોકું 16. ઓકે, આગળ વધીએ તો બોલો 18માંથી 16 જાય તો 2 -8 + 2 -6 -6 ને 2 વડે ભાગીશું તો 3 આવશે. આમ તો -3 આવે પણ ક્ષેત્રફળ માઇનસમાં ના હોય એટલે +3 લખીએ. તો જો એક વસ્તુ તો સાચી થઈ ગઈ. હજુ બીજી બી સાચી કરીને બતાવવાની છે કે એડીસીનું જે ક્ષેત્રફળ છે એ પણ 3 આવવું જોઈએ. તો આજે આપણે 9માં શીખ્યા હતા એની પર થપ્પો વાગી જાય કે હા ભાઈ આ એકદમ સાચું છે અને એ યામ પર પણ લાગુ પડે છે. તો એડીસી ઓકે, ચાલો 1/2 4 લઈએ તો આ બંનેની બાદબાકી 0 - 2 4 લઈએ તો આ બંનેની બાદબાકી 2 - -6 એટલે +6 બરાબર છે. 5 લઈએ તો આ બંનેની બાદબાકી -6 - 0. ઓકે, હવે ગણતરી કરી દઈએ ફટાફટ. તો બોલો 0માંથી 2 જાય તો -2 4 દુ 8. ઓકે, આ બંનેનો સરવાળો થઈ જાય 8 8 ચોક 32. ઓકે, આ બંનેનો સરવાળો થઈ જાય આ 0 છે -6 -6 6 5 30 પણ કેવા -30. ઓકે, હવે જો 32માંથી 30 જાય એટલે 2 -8 + 2 -6 અને તમને ખબર છે કે -6 ને 2 વડે ભાગીશું તો -3 આવશે પણ આપણે અહીંયા ધન માપ લઈશું કેમ કે ક્ષેત્રફળ માઇનસમાં ના હોય આ યાદ રાખવાનું છે. અને હવે તમે જોઈ શકો છો કે આ જે વસ્તુ આપી છે, આ જે વાક્ય રચના આપી છે એ 100% સાચી છે હે ને. પણ અલ્ટિમેટલી આ જેટલા બી દાખલા આપણે શીખ્યા એના ઉપરથી એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ 3 બિંદુઓ આપ્યા હોય અને એનાથી જો ત્રિકોણ રચાતો હોય તો એનું ક્ષેત્રફળ શોધવાનું એક સરસ મજાનું સૂત્ર આપણે શીખી ગયા સ્વાધ્યાય 7.3ની અંદર. અહીંયા આપણું સ્વાધ્યાય 7 ચેપ્ટર 7 પૂરું થઈ ગયું બરાબર છે. હવે આપણે નવા ચેપ્ટર સાથે મળીશું, નવા કન્સેપ્ટ સાથે મળીશું. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય.